ઉનાળાનો તાપ છે અને ક્યાંક હમ એક વડલાનો સાયો દેખાય ને જ્યાં બેહી અને એક બટકું રોટલો લાવ્યો છું ને એ થોડુંક ગોંભલીમાં પાણી છે તે થોડુંક વિશ્રામ કરું અને ઝાડવાના સાયા હેઠે મારા બકરાય ઘડી વિશ્રામ કરે તો લાય ઘડી હમા ઝાડવાના સાયા હેઠે ઘડીક આરામ કરું. ભગત હે ભગત અટાણે બપોરે કોણ? અરે સાધુ મહાત્મા અટાણે આ બપોરના ટાણે આ ધોમ ધરકા તાપમાં અરે ભગત તારી પાસે બટકું રોટલો હોય તો આપના ભગત. અરે સાધુ મહાત્મા મારી પાસે બટકું રોટલો હતો તો હમણાં ખાઈ ગયો ને વિધો ને એ મારા ખાંડિયા કૂતરાને નાખી દીધો. અરે ભગત મને થોડુંક પાણી તો ભા ભગત. અરે સાધુ મહાત્મા પાણી થોડુંક મારી ફંબલીમાં હતું ને થોડુંક મેં પીધું અને થોડુંક અમારી બાંડી બકરીને બધું હવે પાણી પણ નથી ને આટલા વિસ્તારમાં પાણી મળવું પણ ગયેલું છે. અરે ભગત મેં બટકું રોટલો માગો એની પણ તે મને ના પાડી. હા અરે સાધુ ભગત મેં પાણી માગું એની પણ તે મને ના પાડી. હા સાધુ. અરે ભગત હવે તારી પાસે બકરા છે મને દૂધ તો ભા ભગત. અરે સાધુ મહાત્મા આ જેટલા બકરા છે ને એવા એકોય ભેગું નથી, બધાય પાછળિયા બકરા છે. અરે ભગત સામા વડલા એટલે બાંડી બકરી રહીને એના જમણા આસરમાં મને દૂધે દેખાય છે તે માટે તું તો પાસ્તો કરી દો. અરે પણ સાધુ મહાત્મા અમારી આ 71 પેઢીમાં કોઈ પાછળિયા બકરા દૂધા નથી અને આમાં કેવું દૂધ દેખાય વળી કેમ દૂધ જોવું? અરે ભગત આ સાધુ માતાના કેવા પ્રમાણે તું જોઈ તો જો ભગત. કલયુગમાં કીધું ને રાજહટ, બાળહટ, સ્ત્રીહટ અને યોગીહટ આ સાધુ મહાત્મા કાંઈક હટ કરે છે. મને એવું દેખાય છે કે જોતા કોઈક સિદ્ધ પુરુષ મહાપુરુષ હોય ને હું તો લાય તો થોડુંક અનુભવ તો કરું સાધુ મહાત્માનું સાંભળી કે ભાઈ બકરા કદાચ જો દૂધે તો ભાગમાં હોય તો સાધુ મહાત્માને પ્રસાદી મળે એની પ્રસાદી મને પણ મળે. પાથડિયા બકરા ધોવે ભાગે અરજી પાથડિયા બકરા સાચી વાત છે. કોઈ દી ભાડ્યું નહોતું અને આ કેવો ચમત્કાર આ વગડાની માલિકો અને એક સાધુ મહાત્માના કહેવાથી આજ મારા પાછળિયા દબરા દીધા છે ને તો આ સાધુ મહાત્માને દૂધ પાવું. હો સાધુ મહાત્મા આ દૂધ કે ભગત. અરે સાધુ મહાત્મા આમાં હજી ઘણું દૂધ છે, હજી તમે પીવો છો. ભલે ભગત. અરે સાધુ મહાત્મા આમાં હજી બહુ જાજુ દૂધ છે હવે નો પીવો તો મારી બાંડી બકરી નાખી. ભલે ભગત. અરે ભગત આ એક ગુડ તું નો પીને તો સાધુ મહાત્માના સોગંદ છે ભગત. અરે સાધુ મહાત્મા ખોટા સોગંદ થોડો આમ થોડો ભીખો દઈશો હતો. આ કલયુગમાં કીધું ને હવે આ મહાપુરુષ સાધુના વેશમાં છે પણ મને તો કોઈ અવતારી પુરુષ લાગે. પણ આ ગુરુએ કીધું તું કે રામદેવજી મહારાજ આ કળિયુગમાં એક વખત આવશે આ રણુજાની ભૂમિમાંથી. કદાચ મારો નાથ તો સાધુના વેશમાં પધાર્યા નથી ને. એ સાધુ મહાત્મા જે હોય તમે સત્ય જણાવો, કોણ છો, ક્યાંથી આવો છો અને તમે ક્યાં જાઓ છો?